સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પોપટ ભરવાડના મર્ડરના આરોપી અને ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા કરીને અજાણ્યાઓ ફરાર થઈ ગયા હતા। તો સાંભળીએ સમગ્ર અહેવાલ અમારા સંવાદદાતા પાસેથી। કલ્પેશભાઈ, ધાંગધ્રામાં પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા થઈ પાછળનું કારણ જણાવશો? હાજી મેડમ, ચોક્કસ જણાવી આલું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના જે માજી નગરપતિ હતા, જે પૂર્વ નગરપતિ હતા, જેઓની હત્યા ગત રાત્રે થઈ જવા પામી હતી। જેઓ 3 વર્ષ પહેલા થયેલ ભરવાડ સમાજના યુવાનની હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ જેઓ પોતાના પરિવાર સાથે તેમની પુત્રી ભાઈ સાથે જ્યારે ઘર પરત ફરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ઇસમોએ આવીને અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી અને નાસી છૂટેલ। ત્યારબાદ ઇન્દ્રસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા, પણ ગંભીર ઇજા હોવાના કારણે જેઓને સુરેન્દ્રનગર રિફર કરવા માટે જવા રવાના થયેલા, પણ અધવચ્ચે એમનું મોત થવા પામ્યું હતું। ત્યારબાદ હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ? હત્યા પાછળનું કારણ તો 3 વર્ષ પહેલા જે હત્યા થયેલી ભરવાડ સમાજની, તો હાલની લોકવાયકા એવી થઈ રહી છે કે ખૂનનો બદલો ખૂન। મોડી રાત્રે ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું અને દુકાનો બી સળગાવી હતી, શા માટે એવું કર્યું? હાજી મેડમ, ચોક્કસ જણાવી દઉં। જયારે ગાંધી હોસ્પિટલમાં ડેડ બોડીને ખસેડવામાં આવી ત્યારે અમુક અમારી તત્વો દ્વારા એસટી બસ સ્ટેશન ઉપર જેટલી પણ દુકાનો આવેલી છે, તેની ચાની કીટલીઓ આવેલી છે, અન્ય બેંક છે, ત્યાં આગળ તોડફોડ કરવામાં આવી હતી, વાહનોની તોડફોડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની જ્યાં સુરેન્દ્રનગર એસપી થતા તત્કાલ ઘટના સ્થળ પર એસપી તથા પોલીસ સ્ટાફનો કાફલો આવી અને થયેલ પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી।